સુરતના હોડી બંગલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપર ડ્રગ્સ વેચવાના મામલામાં પોલીસે કોમ્પ્યુટર એન્જિનિયર એવા યુવક તેમજ તેના મુંબઈના મિત્રની ધરપકડ કરી લીધી છે। ભરૂચ હાજીખાના બજારના અતહર મંસૂરીએ મિત્રો પાસે પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પરંતુ નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા। તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેડ કરી હતી। ત્યાંથી ₹12.57 લાખની મત્તાના 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મોઇનુદ્દીન, તેના 2 મિત્રો કાપડ દલાલ મોહમ્મદ જાફર, મોહમ્મદ સિદ્દીક ગોડિલ અને શ્રમજીવી રાસદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારીની ધરપકડ કરી હતી। કામ બરાબર ચાલતું ન હોવાથી ડ્રગ્સના બંધાણી કાપડ દલાલ મોહમ્મદ જાફર ગોડિલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઇનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડ્યું હતું। તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાશિદ જમાલ ઉર્ફે બનારસી શોધી લાવતો હતો। ગ્રાહકો સાથે દવા કોડવર્ડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું। લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમ્મદ જાફર ગોડિલની પૂછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અતહર મંસૂરી પાસેથી મંગાવતો હોવાની કબૂલાત કરી હતી। લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કમ્પ્યુટર એન્જિનિયર એવા 27 વર્ષીય અતહર આરિફ મંસૂરીને ઝડપી લીધો છે। તેની પૂછપરછ કરતાં તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા તેના મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી મંગાવતો હોવાની માહિતી મળી હતી। એક ટીમ મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફિટિંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખિયાને પણ ઝડપી લીધો હતો। લાલગેટ પોલીસે બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે અતહર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું, પરંતુ નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હતા। તો મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા। તેથી તેના મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ તેમજ સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું। અતહર મિત્ર ઝમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમ્મદ જાફર ગોડેલને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો। ઝડપાયેલા અતહર અને અશરફે મુંબઈથી અગાઉ 2 વખત ડ્રગ્સ મંગાવ્યું હતું। આપ લોગ જાણો છો તેમ તારીખ 20/7/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPSનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અતહર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી। આ અતહર આરિફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અતહર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અતહર આરિફ મંસૂરી એ આ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે। એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા। એ પછી એક ભરૂચથી અતહર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે। હજુ પણ અશરફ અબ્દુલ રઝાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે। અતહર આરિફ મંસૂરી એ અગાઉ
યુએસડીટીનો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું. એને આ અશરફ અબ્દુલ રજાક શોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને 3 લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક શોખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કર, એમાં નફો વધુ મળશે, જેમાંથી તારું દેવું ચૂકતે થશે. એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને 3 વખત બોમ્બેથી કન્સાઇનમેન્ટ એને મંગાવેલા છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે. બોમ્બેની અંદર અશરફ અબ્દુલ રજાક શોખિયાએ આને કન્સાઇનમેન્ટ ટ્રાવેલ્સ માધ્યમથી મોકલવામાં આવતું હતું. એની પ્રાથમિક પૂછપરછમાં 2 અન્ય ઈસમોના નામ એણે આપેલા છે, એ નામ અધૂરા છે, પોલીસ વેરીફાઈ કરી રહી છે. પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે. તેઓના ચેટિંગમાં જે અમુક કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા, જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા, પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા. હવે હાલમાં આરોપીઓ પોલીસના મહેમાન બનેલા છે. અને જે અગાઉ 20 તારીખે જે ગુનો દાખલ કર્યો હતો, જે ભજીયાની લારી ઉપરથી એમડીનું વેચાણ કરતા હતા, પોલીસે જીપી એક્ટની પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે. એવું લાગે છે કે હજી ઓરીબંગલા ઉપર ડ્રગ્સ ચાલી રહ્યું છે. પોલીસની સંપૂર્ણ એની પર વોચ રહેલી છે, ઇન્ફોર્મર્સ લાગેલા છે કામમાં. જ્યારે પણ કોઈ પણ જાતની નાનામાં નાની માહિતી આવશે, પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે. અને સુરતને જે નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ સિટી જે અભિયાન છે, જે મહેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે, અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને આજે દિન રાત કામ કરી રહી છે. ઠીક પણ માહિતી આવશે એની સામે કડકમાં કડક કાર્યવાહી